શ્રી ગણેશાય નમઃ. ઓમ એં ગ્રીમ ક્લીમ નમો નમઃ. દેવી દશામાં નમો નમઃ. કષ્ટહારિણી નમો નમઃ. માતા દશામાં નમો નમઃ. બોલો મા દશામાતની જય. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણશું દશામાના વ્રતની વિધિ, સ્થાપનનો શુભ મુહૂર્ત અને પારણા સમય, અને સાંભળીશું દશામાના વ્રતની કથા. મિત્રો, જો આપને મારો આ વિડીયો પસંદ પડે તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, અને કમેન્ટમાં જય દશામાં જરૂરથી લખજો. મા દશામાનું વ્રત દુઃખીઓની દશા સુધારનારું, સર્વ પ્રકારના દુઃખ દૂર કરી મનવાંછિત ફળ આપનારું મનાય છે. આ કળયુગમાં દશામાનું વ્રત શ્રેષ્ઠ ફળ પ્રદાન કરનારું મનાય છે. સૌ પ્રથમ પહેલા આપણે જાણી લઈશું કે દશામાનું વ્રતનો પ્રારંભ એ 12 ઓગસ્ટ બુધવારથી થશે, જે 21 ઓગસ્ટ અને શુક્રવારે પૂર્ણ થશે. અને દશામાની સ્થાપનાનું શુભ મુહૂર્ત 12 ઓગસ્ટ સવારે 6:30 થી લઈને 9:30 સુધીમાં કરી શકાશે. જ્યારે વ્રતના પારણા એ 22 ઓગસ્ટે અને શનિવારે કરી શકાશે. અષાઢ માસની અમાસના દિવસથી શરૂ થનારું દશામાનું વ્રત એ 10 દિવસ કરવાનું હોય છે. પ્રથમ દિવસે શુભ મુહૂર્તમાં મા દશામાની સ્થાપના કરી 10 દિવસ સુધી મા દશામાની પૂજા અર્ચના કરવામાં આવે છે. આ દશામાના વ્રત દરમિયાન 10 દિવસનો ઉપવાસ કરવાનો હોય છે, અને આ ઉપવાસમાં ફળાહાર કે ફરાળ કરી શકાય છે. અને જેનાથી આ 10 દિવસ દરમિયાન ઉપવાસ ન થઈ શકે તો એક સમય સાત્વિક ભોજન લઈને પણ દશામાનું વ્રત કરી શકાય છે. સામાન્ય રીતે દશામાનું વ્રત પરિણીત સ્ત્રીઓ કરે છે. દશામાના વ્રતમાં દશામાની સાંઢળી બનાવવામાં આવે છે, જે મોટે ભાગે માટીની હોય છે, જેની પ્રથમ દિવસથી 10 દિવસ સુધી માતા અને સાંઢળીની પૂજા અર્ચના કરાય છે. જેમાં સૂતરના 10 તાંતણા લઈ તેમાં 10 ગાંઠો વાળાય છે, અને તેને કંકુ ચોખા લગાવી તેની પૂજા કરી તે દોરો દશામાની સાંઢળીને પહેરાવવામાં આવે છે. દરરોજ માતાજી અને સાંઢળીની 10 દિવસ સુધી સવારે પૂજા કરાય છે, અને દશામાના વ્રતની કથા કરવામાં આવે છે. અને માતાજીને દરરોજ સિંગ, સાકર કે ફળ વગેરેનો પ્રસાદ ધરાય છે. આ દશામાનું વ્રત કરનાર ઉપર મા દશામાની કૃપા થાય છે, અને વ્રત કરનારની રિદ્ધિ સિદ્ધિ વધે છે. સર્વ દેવી દેવતાઓની કૃપા થાય છે. પતિ અને બાળકોનું આયુષ્ય વધે છે. ધંધા રોજગારમાં પ્રગતિ અને રોગોમાંથી મુક્તિ, અને નબળા ગ્રહોની દશા સુધારી માં સવડી કરે છે. માં દશામાં વ્રત કરનારના દુઃખો, કષ્ટો દૂર કરી તેની દશા સુધારી સુખ સમૃદ્ધિ પ્રદાન કરે છે. છેલ્લા દિવસે ભોજનમાં મિષ્ટાન કરવું, જેમાં ચૂરમો ખાસ બનાવવો, જે માતાજીને નૈવેદ્યમાં ધરાવવું, અને 10મા દિવસે નૈવેદ્ય બાદ આરતી થાળ ગાવા, અને રાત્રિના 12 વાગ્યા સુધી જાગરણ કરવું. વ્રત પૂર્ણ થયા બાદ દશામાની મૂર્તિને નદી પ્રવાહ કે જળ પ્રવાહ કરવા. મા દશામાનું વ્રત જેટલા વર્ષનો સંકલ્પ કર્યો હોય તેટલા વર્ષે પૂર્ણ કરી ઉજવણું કરવું. ઉજવણામાં બ્રાહ્મણોને ભોજન કરાવવામાં આવે છે. આ ઉપરાંત 10 સૌભાગ્યવતી સ્ત્રીઓને ભોજન કરાવી યથાશક્તિ દાન કરવા. આમ આ શ્રદ્ધા ભક્તિથી વ્રત કરનાર પર મા દશામાની અવશ્ય કૃપા પ્રાપ્ત થાય છે. મિત્રો, હવે આપણે સાંભળીશું મા દશામાના વ્રતની કથા. ઘણા વર્ષો પહેલાની આ વાત છે. ઉત્તરાખંડમાં એક મોટું રાજ્ય હતું. હજારો ગામ અને નગરો યુક્ત આ રાજ્યની રાજધાનીનું નામ અલકાપુરી હતું. અલકનંદા નદીના કિનારે વસેલા નગરની જાહો જલાલી હજારો માઇલોના પંથકમાં વખણાતી હતી. વેપાર ધંધા ઉદ્યોગોથી ધમધમતા આ નગરમાં કોઈ ભિખારી ભાગ્યે જ મળે. લોકો સુખ શાંતિ અને સમૃદ્ધિયુક્ત જીવન જીવતા હતા. નગરને કાંઠે વહેતી નદી અલકનંદાથી આ નગરની શોભામાં ઓર વધારો થતો હતો. મોટા મોટા ધનવાનોના મહાલયો, મંદિરો, મોટા પહોળા રસ્તાઓથી આ શહેર શોભતું હતું. આ રાજ્યનો રાજા ચતુરસિંહ ખરેખર ચતુર હતો. આ નગરની આ સમૃદ્ધિ રાજા ચતુરસિંહનું જ સર્જન હતું. નદી કિનારે ચતુરસિંહે એક સુંદર રાજમહેલ બનાવેલો, જે એ યુગને અનુકૂળ બારી બારણા, ઝરૂખાઓ અને અનોખી શિલ્પકૃતિઓથી બહુ જ આકર્ષક દેખાતો હતો. ચતુરસિંહના નવા રાણી થોડા મહિનાથી જ આવેલા. રાણીનું નામ રાણી રાજલક્ષ્મી દેવી. રોજ આ નદી કિનારા તરફના ઝરૂખામાં બેસતા અને નદી પ્રવાહ અને પશુ પંખી માનવોની અવર જવરનું નિરીક્ષણ કરતા. આમ રાણી ઝરૂખામાં બેઠા હતા ત્યાં તેણીએ એક દિવસ વહેલી સવારે અનેક સ્ત્રીઓને નદીમાં સ્નાન કરવા આવેલી જોઈ. એક પછી એક સ્નાન કરવા આવનાર અને સ્નાન કરીને પાછી જનાર સ્ત્રીઓની અવર જવર
મોડે સુધી ચાલતી રહી. તેથી રાજલક્ષ્મી દેવીએ અત્યંત કુતૂહલ થયું કે આજે શું છે કે આટલી બધી સ્ત્રીઓ એક જ દિવસે એકી સાથે નાહવા આટલી વહેલી આવી છે. તેણે દાસીને બોલાવીને તેની તપાસ કરવા આજ્ઞા કરી, પણ દાસીને તો એની ખબર જ હતી. તેથી તેણીએ કહ્યું, રાણી સાહેબ, આજે દિવાસો છે એટલે તો એ બધીને સ્નાન કરવા આવવું જ પડે ને, અને દિવાસાના બીજા દિવસથી માં દશામાનું વ્રત શરૂ થાય છે એટલે એ બધી દશામાનું વ્રત કરશે. દશામાનું વ્રત કેવું હોય, તેથી શું લાભ થાય? રાણી રાજલક્ષ્મી દેવીએ પૂછ્યું. દાસીએ આ વ્રત વિશે વિગતવાર માહિતી રાણી સાહેબાને આપતા કહ્યું, દિવાસો અષાઢ વદ અમાસના રોજ હોય છે. દિવાસાથી આ વ્રતની શરૂઆત થાય છે. શ્રાવણ સુદ દસમ સુધી 10 દિવસ આ વ્રત કરવાનું હોય છે. સૂતરના 10 તાંતણા લઈ તેને 10 ગાંઠો વાળી તે દરેક ગાંઠ પર કંકુના ચાંદલા કરવામાં આવે છે અને 10 દિવસ ઉપવાસ કરવાના હોય છે. છેલ્લે દિવસે માટીની સાંઢણી બનાવી આ ગાંઠોવાળો દોરો પહેરાવાય છે અને તેને નદીમાં કે તળાવમાં પધરાવાય છે. સંપત્તિ વધુ હોય તો તેઓ પિત્તળની, ચાંદીની કે સોનાની સાંઢળી બનાવીને સુપાત્ર બ્રાહ્મણને દાન કરે છે. આ છેલ્લા દિવસે બ્રાહ્મણને કે ભૂખ્યાને જમાડવું, ગોળ, ઘી અને લોટનું ચૂરમું બનાવી માતાજીને તેનું નૈવેદ્ય ધરવું. વ્રત કરનારે તે આરોગવું અને વધારાનું કુટુંબીજનો, સગાવાલા, ભૂખ્યા દુખ્યા, આડોશી પાડોશીને પ્રસાદ તરીકે આ ચૂરમું આપવું. તે પછી 5 વર્ષે આ વ્રતનું ઉજવણું કરાય છે. ઉજવણામાં પણ એ જ વિધિ સાંઢળી બનાવવી અને જળમાં પધરાવી, બ્રાહ્મણ જમાડવા, બ્રહ્મકન્યાને વસ્ત્ર આભૂષણો દાન કરવા વગેરે વિધિ હોય છે. પણ આ વ્રતથી લાભ શું? રાજલક્ષ્મી દેવીએ પાયાનો પ્રશ્ન કર્યો. લાભ? દાસી બોલી, લાભ તો ઘણાય છે. જેની દશા બેઠી હોય તેને તેમાંથી મુક્તિ મળે છે, મનવાંછિત લાભો મળે છે, ગ્રહ દશાને કારણે પડતા દુઃખો દૂર થાય છે અને ગ્રહ દશા બદલાઈ જાય છે. પતિ અને બાળકો પર માતાજીની અસીમ કૃપા વરસે છે. તેથી સર્વત્ર સુખ શાંતિનો અનુભવ થાય છે. મારે આ વ્રત કરવું હોય તો? રાણીએ પૂછ્યું. કરી શકાય, આજે જ શરૂ કરી શકો છો. આજે હજી પહેલો જ દિવસ છે. દાસીએ જવાબ આપ્યો. રાજા સાહેબને પૂછવું તો પડે ને, રાણી બોલ્યા. આજે હું પૂછી લઈશ. જમવા ટાણે રાજા સાહેબ આવ્યા ત્યારે રાણી સાહેબે આ વ્રત કરવાની અનુમતિ માંગી. રાજા આ સાંભળી હસી જ પડ્યા. રાજા કહે, આપણે આ વ્રત કરવાની જરૂર શું? આપણને કયું દુઃખ છે? કઈ ગ્રહ દશા છે અને કઈ ચીજ વસ્તુની કમી છે? રાણી કહે, કમી તો કોઈ વાતની નથી, દુઃખ પણ કોઈ વાતનું નથી, પણ ભવિષ્યમાં કોઈ આપત્તિ ન આવે, મનવાંછિત સંતાનો મળે અને સંતાનોને સુખ શાંતિ મળી રહે. રાજા કહે, એ બધા ગરીબોના વ્રત છે, આપણને ન શોભે. આપણી પાસે ઈશ્વર કૃપા એ બધું જ છે અને કોઈ દુઃખ આવવાની કલ્પના અગાઉથી શા માટે કરવી? માટે આવા વ્રત કરો એ મને ન ગમે. આમ કહીને રાજા તો ચાલ્યા ગયા. પણ રાણીના મનમાંથી આ વ્રતની વાત ખસતી નથી. ખાવા પીવામાં પણ સ્વાદ આવતો નથી, ચેન પડતું નથી. રાણીને થાય છે કે માતાજીની કૃપાથી સંતાનો થાય, સંતાનો સુખી રહે. રાજા સાથે બીજા રાજાઓ વચ્ચે યુદ્ધ થાય તો જીવનું જોખમ થાય, રાજ્ય જાય, દુઃખો તો અનેક આવે. માટે આ વ્રત તો મારે કરવું જ જોઈએ. પણ રાજા સાહેબે ના પાડી છે અને જો વ્રત કરે તો ગુસ્સે થાય, તે પણ રાણીને યોગ્ય ન લાગ્યું. પણ મા દશામાં તો અંતર્યામી છે. દુનિયામાં ક્યાં શું શું બને છે તેની રજે રજની માહિતી તો માતાજીની હોય જ. મા દશામાં આ અશ્રદ્ધાની વાત જાણી ગુસ્સે થઈ ગયા અને મા દશામાએ તેને સજા કરવાનો નિશ્ચય કર્યો. કૃષ્ણ રાજાને મા દશામાએ આ રાજા પર આક્રમણ કરવા પ્રેરણા આપી, એટલે તે રાજા મોટું લશ્કર લઈ આ રાજા સાથે યુદ્ધ જાહેર કરી દીધું. યુદ્ધમાં આ રાજાની ભયાનક હાર થઈ. લશ્કરના હારવાના સમાચાર રાજાએ જાણ્યા કે તરત જ રાજા ગુપ્ત વેશે પોતાની પત્ની અને 2 રાજકુમારોને લઈ નાસી છૂટ્યા. દુર્ભાગ્યના જ્યાં જ્યાં પગ પડે છે ત્યાં બધે નુકસાન જ થાય છે. અથડાતા કૂટાતા આ રાજકુટુંબ એક બગીચામાં આરામ લેવા બેઠું તો વનના વૃક્ષો સુકાઈ ગયા, ફૂલો ચીમડાઈ ગયા. આ જોઈ માડીને લાગ્યું કે આ કુટુંબના ખરાબ પગલાંનું જ આ પરિણામ છે. તેથી રાજાને ત્યાંથી ધમકાવીને કાઢી મૂક્યો. રાજા અને તેનું કુટુંબ ત્યાંથી આગળ ચાલતા ગયા. બંને રાજકુમારોને સખત તરસ લાગી હતી. રસ્તામાં નદી, વાવ કે ઝરણું નજરે પડતું નથી. ઘણી દૂર ગયા ત્યારે રસ્તામાં એક વાવ આવી. ત્યાં પાણી પીવા વાવમાં ઉતર્યા.
પાણી પીધું ત્યાં તો તેના બે રાજકુમારો અચાનક જ સમજાઈને એ રીતે વાવમાં ડૂબી ગયા. ઘણી શોધ કરી પણ મળ્યા નહીં. રાજા રાણીએ ઘણું કલ્પાંત કર્યું પણ વ્યર્થ સાબિત થયું. ત્યાંથી આગળ વધ્યા તો રસ્તામાં રાણીની બહેનપણીનું નગર આવ્યું. રાણીએ વિચાર કર્યો કે ઘણા વખતથી અર્ધ ભૂખ્યા દિવસો કાઢ્યા છે, અહીં આપણને આશરો મળશે, પેટ ભરીને ખાઈશું અને શાંતિથી થોડા દિવસ રહીને પછી આગળ જઈશું. રાણીની બહેનપણીને ખબર પડી ગઈ હતી કે તેની બહેનપણી રાજા રાણી યુદ્ધમાં હારી નાસી છૂટ્યા હતા અને તેને જો આશરો આપશો તો હાલના નવા રાજાના દોષી થઈશું ને આપણને વિના કારણે સજા ભોગવવી પડશે. તેથી રાજા રાણીને આશ્રય આપવાની તેણે ચોખ્ખી ના પાડી દીધી. થોડી દૂર જતા રાજાની બહેનનું નગર આવ્યું. ગામના પદરે ઉતારો કર્યો અને બહેનને ઘરે જઈ ઊભા રહ્યા. બહેનને પણ આ ગમ્યું નહીં. સગો ભાઈ હતો પણ શું કરે, બહેનના વરે સહકાર આપવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. બહેન પણ શું કરે, તેણે ગુપ્ત રીતે એક માટીની માટલીમાં પુષ્કળ સુખડી ભરી દીધી અને મુશ્કેલીમાં કામ આવે તે માટે એક સોનાની સાંકળ ચેન માટલામાં મૂકી ભાઈને છાનામાના આપી દીધું. રાજાને બહેનની મુશ્કેલી સમજાઈ હતી, તેથી કંઈ પણ બોલ્યા વગર ચૂપચાપ આ માટલી લઈને ચાલતો થયો. માટલીને ખોલીને જોયું તો સોનાની સાંકળી હાથમાં આવી. તે જમીન પર મૂકી ત્યાં તો તે નાનું સપોલિયું બની ગયું. તે વૃક્ષની બખોલમાં છુપાઈ ગયું. માટલીમાં કંઈ ખાવાનું મોકલ્યું હશે એમ માની માટલીમાં હાથ નાખ્યો તો સુખડી ધૂળના ટેપામાં પલટાઈ ગઈ હતી. રાજા રાણીએ કપાળ ફૂટ્યું. પતિમાં જ કોણ કોને કેટલા ઉપયોગી થાય છે તે નક્કી થઈ શકે છે. ચારે બાજુથી અપમાન, અસહકાર જોઈને રાજા રાણીના દુઃખોનો પાર ન રહ્યો. માટલીને જમીનમાં ખાડો ખોદી દાટીને બંને આગળ ચાલવા લાગ્યા. થાક અને ભૂખને કારણે અશક્તિ આવી ગઈ હતી. ચાલી શકાતું નહોતું. એક ખેતરને કાંઠે બંને જણા અશક્તિ અને થાકથી બેસી પડ્યા. એક ડગલું આગળ ચાલવાની તેમનામાં શક્તિ રહી નહોતી. ખેતરમાં બંને જણાએ નજર કરી તો ખેતરના નદીના પટ તરફના ભાગમાં અસંખ્ય તરબૂચ ઉગેલા હતા. રાજા રાણીને થયું કે જો એકાદ તરબૂચ મળી જાય તો પેટમાં ટાઢક થાય, પેટને થોડો ટેકો મળે ને ચાલવાની થોડી શક્તિ મળે. રાજાએ ખેડૂતના રખેવાળને કહ્યું કે ભાઈ, અમને એક તરબૂચ આપશો, અમને બહુ ભૂખ લાગી છે. ખેડૂતનો રખેવાળ બહુ દયાળુ હતો. તેણે એક મોટું સુંદર તરબૂચ લાવી રાજાને આપ્યું. રાણીએ તરબૂચને સાડીને છેડે બાંધ્યું અને બંને જણા તે ખાવા માટે એક ઝાડના છાયણે આવીને બેઠા. આ દરમિયાન બાજુના ગામમાં રાજકુમારો શિકારે નીકળ્યા હશે અને અચાનક ક્યાંક જંગલમાં ખોવાઈ ગયા. તેને શોધવા માટે તેમની સાથે આવેલા ઘોડે સવારો દોડાદોડી કરી રહ્યા હતા. તેઓએ રાજા રાણીને જોયા. તેમને આવીને પૂછ્યું કે અમારા બે રાજકુમારો ક્યાંક ખોવાઈ ગયા છે, તમે તેમને જોયા? રાજાએ કહ્યું, ના ભાઈ, અમે તો કોઈ રાજકુમારને જોયા નથી. અમે તો વખાના માર્યા અહીં આવ્યા છીએ. રાજાએ તરબૂચના બે ભાગ કરી એક ભાગ ખાવા માટે રાખ્યો હતો અને બીજો અડધો ભાગ સાડીના સાડલામાં લપેટીને ફરી ભૂખ લાગે ત્યારે ખાવા માટે રાખી મૂક્યો હતો. રાજાના ઘોડે સવારોની તેના પર નજર પડી. અંદર લાલ લોહીના રંગવાળું પ્રવાહી સાડલામાં દેખાતા તેમને થયું કે આ લોકોએ જ રાજકુમારોને મારીને તેનું માથું સાડલામાં છુપાવ્યું છે. ઘોડે સવારોએ રાજાને પૂછ્યું કે પેલી સાડીમાં શું છુપાવ્યું છે? રાજા કહે કે ભાઈ, એ તો તરબૂચ છે, અડધું અમે ખાઈ રહ્યા છીએ, તે આપ જોઈ શકો છો. બાકીનું પછીથી ખાવા માટે બાંધી રાખ્યું છે. બતાવો, મારે તે જોવું છે. સિપાહી બોલ્યો. અરે ભાઈ, એ તરબૂચ છે, તેમાં જોવાનું શું હોય? રાજાને થયું કે રાણીના પહેરેલા સાડલાને સિપાહીઓ ન અડગે તો સારું. આથી ઉલટી ઘોડે સવારોની શંકા વધુ મજબૂત થઈ. તેઓએ પરાણે તે ખોળો છોડાવીને જોયું તો તેમાં ખરેખર રાજાના કુંવરનું કપાયેલું મસ્તક નીકળી પડ્યું. સિપાહીઓ ગુસ્સે થઈ ગયા. તમે અમારા કુંવર સાહેબની હત્યા કરી છે કહીને ખૂબ જ મારવા લાગ્યા અને રાજાએ દુઃખને કારણે વિચારવાની દરકાર કર્યા વગર બંને રાજા રાણીને કારાગૃહમાં પૂરી દીધા. કારાગૃહ નદી કિનારે હતું. નદી કિનારા તરફથી એક બારીમાંથી રાણીએ અનેક સ્ત્રીઓને સ્નાન કરવા જતી આવતી જોઈ એટલે યાદ આવ્યું કે આજે દિવાસો લાગે છે અને આજથી દશામાનું વ્રત શરૂ કરી શકાય. રાણીએ ત્યાં દરવાજા પરના ચોકીદારને પૂછ્યું કે ભાઈ, આજે દિવાસો છે ને? પહેરેદારે હા પાડી. તેની પત્ની દશામાનું વ્રત કરતી હોય તેને બરાબર જાણ હતી. તેણે કહ્યું, ભાઈ, અમે દશામાના વ્રતનો અનાદર કર્યો હતો, તેની સજા ભોગવી રહ્યા છે.
જો તું મારા પર દયા કરીને દશામાનું વ્રત કરવાની સગવડ કરી આપશે તો તારો ઘણો જ ઉપકાર માનીશ. ચોકીદાર દયાળુ હતો અને મા દશામાનું વ્રત તેની પત્ની કરતી હોવાથી દશામા તરફ અપાર શ્રદ્ધા હતી. તેણે રાણીને દશામાનું વ્રત કરવાની બધી જ સગવડ કરી આપી. રાણીએ તો જેલમાં જ સ્નાન કર્યું. દશામાનો દોરો લઈ 10 ગાંઠો વાળી કંકુના ચાંદા કરી ચોખા છાંટ્યા અને નકોરડા ઉપવાસ કર્યા. 10 દિવસ સુધી કર્યા અને માતાજીની પોતાના બધા વાંક અને ગુનાઓની ક્ષમા માગી લીધી અને તેથી દશામા પ્રસન્ન થયા. રાત્રે માં દશામાએ રાણીના સ્વપ્નમાં આવીને કહ્યું કે તારા વ્રતથી હું પ્રસન્ન થઈ છું. તારા પતિએ મારા વ્રતનો અનાદર કર્યો હતો, તેથી મેં આ બધી સજા તમને કરી છે. હવે બધું સારું થઈ જશે. રાજાના સ્વપ્નમાં પણ દશામાએ જઈને કહ્યું કે હે રાજા, તે તારા રાજા તરીકેના અભિમાનને કારણે તારી રાણીને મારું વ્રત કરવાની ના પાડી હતી. મારા વ્રતનો અનાદર કર્યો, તેથી મેં તમને આ સજા કરી છે. હવે તારી પત્નીએ મારું વ્રત જેલમાં રહીને પણ કર્યું છે. તેમાં તમારી સંમતિ હતી, તેથી હવે હું તમારા પર પ્રસન્ન છું અને હવે તમારા બધા દુઃખો દૂર થઈ જશે. મા દશામાએ રાત્રે નગરના રાજાના સ્વપ્નમાં આવીને કહ્યું કે હે રાજન, તે બે નિર્દોષ પતિ પત્નીને કેદમાં પૂર્યા છે. તે નિર્દોષ છે. તેણે તારા પુત્રોને મારી નાખ્યા નથી. તારા બંને પુત્રો જંગલમાં માર્ગ ભૂલી ગયા છે. તેઓ કાલે વહેલી સવારે પાછા આવી જશે. કેદમાં પડેલા તે બંને જણા એક રાજ્યના રાજા રાણી છે. મેં મારા વ્રતના અનાદારની સજા કરી હોવાથી તેની સજા મારા કોપને કારણે ભોગવી રહ્યા હતા. હવે તેણીએ જેલમાં રહીને પણ મારું વ્રત કર્યું છે, તેથી હું તેમના પર પ્રસન્ન છું. હવે તે બંનેને માનભેર છોડી મૂક અને તેમને ઉત્તમ ભેટ સોગાત આપી સહકારથી જે માગે તે મદદ કરજે. તારી બે કુંવરી છે, તેમ તેની લાયક બે કુંવરો તેમના છે, માટે તેમના લગ્ન કરી નાખજે. તેઓ સુખી થશે, તેમને મારા આશીર્વાદ છે. સવારના રાજાના બંને કુંવરો જંગલમાં ભૂલા પડેલા તે પાછા આવી જતા રાજાને મા દશામાના સ્વપ્નમાં પૂરો વિશ્વાસ બેઠો અને કેદમાંથી રાજા રાણીને મુક્ત કર્યા અને માનપાન આપી રાજમહેલમાં રાખ્યા અને વિદાય આપી અને તેમને રાજ્યમાં પહોંચાડવા સુંદર રથની વ્યવસ્થા કરી દીધી. રથમાં બેસી રાજા અને રાણી રાજ્યલક્ષ્મી દેવી પોતાના રાજ્ય તરફ પાછા ફરી રહ્યા છે. રસ્તામાં બહેનનું ગામ આવ્યું. ત્યાં તેણે માટલી દાટી હતી, તે ખોદીને કાઢી તો તેની અંદર માટીના ઢેફા દેખાયા હતા. તે હવે સુખડી દેખાય અને સોનાની સાંકળી હતી તે ખરેખર દેખાઈ. જુઓ જુઓ રાણી, મા દશામાએ આપણી દ્રષ્ટિને ખોટી કરી નાખી હતી. હકીકતમાં મારી બહેને પ્રેમથી મારા બનેવીથી છાની મની આ સુખડી અને સોનાની ચેન મોકલી હતી. બહેનની પ્રેમ પ્રસાદી રૂપ સુખડી હજી જેવીને તેવી જ સ્વાદિષ્ટ હતી. તે રાજા રાણીએ ખાધી. રસ્તામાં રથ જઈ રહ્યો હતો. ત્યાં મા દશામા એક વૃદ્ધ સ્ત્રી સ્વરૂપમાં બે કુંવરોને લઈ રાજા સામે ઉપસ્થિત થયા અને કહ્યું, હે રાજા, આ બંને કુંવરો તારા સંતાનો છે. મા દશામાની આજ્ઞાથી મેં આજ સુધી સાચવ્યા છે. મા દશામાએ મને સ્વપ્નમાં આવી આજ્ઞા કરી છે કે તારા કુંવરો તને પાછા આપવા. આ તારા કુંવરોને સાથે લઈ જા. પાણીમાં ડૂબી ગયા હતા, તેમને બચાવી મેં સાચવી રાખ્યા હતા. રાજા રાણીના હરખનો પાર ન રહ્યો હતો. મા દશામા દરેક રીતે તેમની દશા સુધારી રહ્યા હતા. રસ્તામાં રાણીની બહેનપણીનું ગામ આવ્યું. તેને પણ મા દશામાએ સ્વપ્નમાં આવી રાણીનું સ્વાગત કરી મહેમાનગતિ કરવા સૂચના આપી હતી. તેથી રાણીની બહેનપણી તથા તેનો પતિ બંને ગામને પાદરે રાજા રાણીના રથની રાહ જોવા લાગ્યા. રથ આવતા જ તેમનું સ્વાગત કરી મહેમાનગતિ કરવા પોતાને ઘેર ગયા અને પહેલા કરેલા અપમાનની માફી માંગી લીધી. ત્યાં તેઓ જે બગીચા પાસે આવ્યા હતા અને બગીચાના વૃક્ષો સુકાઈ ગયા હતા અને ફૂલો જે ચીમડાઈ ગયા હતા તે વૃક્ષો ફરીથી લીલાછમ થઈ ગયા અને ફૂલો ખીલી ઉઠ્યા. આ જોઈ રાજા રાણીનો માળીએ આભાર માન્યો અને કહ્યું કે થોડા વખત પહેલા બે છપ્પર પગા પતિ પત્ની આવ્યા હતા, ત્યારે આ વૃક્ષો સુકાઈ ગયેલા, ફૂલો કરમાઈ ગયા હતા અને આપને પગલે મારો બગીચો ફરીથી લીલોછમ થઈ ગયો છે. આપના પવિત્ર પગલા મારા બગીચામાં પાડ્યા તે માટે આભાર. રાજા રાણી કહ્યું, ભાઈ, અમે એ જ છીએ જેને કારણે તારો બગીચો સુકાઈ ગયેલો. ત્યારે મા દશામાનો શ્રાપ હતો, તેથી વૃક્ષો સુકાઈ ગયેલા. આજે મા દશામા અમારા પર પ્રસન્ન છે, તેથી અમારા પગલા પવિત્ર અને શુકનવંતા બની ગયા છે. રથ આગળ વધતા રાજા પોતાના રાજ્યની નજીક આવી પહોંચ્યો. રથને ત્યાં થોભાવી રાજા અંદરના વાતાવરણની તપાસ કરવા નગરમાં ગયો તો ખબર પડી કે પડોશના રાજાએ આ રાજા પર હુમલો કરી રાજ્ય પચાવી પાડ્યું હતું.
પણ એ રાજા ઘણો ક્રૂર હતો, તેથી પ્રજાએ બળવો કરી તે રાજાને મારી નાખ્યો છે. અને બધા મૂળ રાજા ચતુરસિંહને યાદ કરી રહ્યા છે કે ફરી લોકો સુખી થાય. રાજા તરત જ રાજ દરબારમાં જઈ પ્રધાનને મળ્યા અને પ્રધાન તથા દરબારીઓ, સેનાપતિઓ, રાજા રાણી અને તેમના બંને રાજકુંવરનું સ્વાગત કરી ફરી ગાદી પર બેસાડ્યા. અને રાજાને કહ્યું કે પડોશી રાજાને અમે લોકોએ મારી નાખ્યો હોય અને તે રાજ્ય પર હવે આપણો જ અધિકાર છે. અને ત્યાંની પ્રજા પણ આપના જેવા ન્યાયપ્રિય, પ્રજાવત્સલ રાજાની પ્રતીક્ષા કરી રહી છે. માટે એ રાજ્યને હવે આપણું જ રાજ્ય ગણી, આપણા રાજ્યનો એક ભાગ ગણી સંભાળવાનું છે. રાજાને આનંદ થયો કે મા દશામાને અવકૃપાથી આટલું દુઃખ ભોગવ્યું હતું કે મા દશામાએ બમણું રાજ્ય આપ્યું. તે પછી જે રાજાની કેદમાં હતા તેણે પોતાની બંને કુંવરીઓના રાજા ચતુરસેનના બંને કુંવરો સાથે લગ્ન કરવાની માગણી કરતા તે બધા લગ્ન કરી સુખ ભોગવવા લાગ્યા. રાણીએ પૂરા 5 વર્ષ સુધી દશામાનું વ્રત ચાલુ રાખ્યું અને પછી ઉજવણું કર્યું. સોનાની સાંઢણી બનાવી બ્રાહ્મણને દાન કર્યું અને આખા નગરના બધા બ્રાહ્મણોને જમાડીને સૌને ભેટ સોગાત આપી અને નવાજ્યા. અને રાજા ચતુરસિંહ અને રાણી રાજલક્ષ્મીએ સુખપૂર્વક રાજ કર્યું. હે મા દશામાં, તમે જેવા રાજા ચતુરસિંહ અને રાણી રાજલક્ષ્મી દેવીને ફળ્યા તેવા સૌને ફળજો. જય દશામાં. મિત્રો, આજે આ વિડીયો